નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ગાભા પંથકની ધરા ફરી એક વખત ધ્રુજી ઉડતા ગીરકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો। આજે મંગળવારે સવારે 11:30 વાગે 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાતા મિતિયાળા સહિતના અનેક ગામોમાં લોકો દ્વારા આંચકો અનુભવાયો હતો। ધરતીકંપના આંચકાના કારણે સ્થાનિકમાં થોડો સમય માટે ફફડાટ ફેલાઈ ગયો હતો। તો પ્રાપ્ત વિગતો મુજબ ગીરકાંઠાના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સાતસવારે ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે। આજે આવેલા આંચકાથી અસર મિતિયાળા, સાકરપરા, ગાંભા, ભાંડ, વાંકિયા, ઇંગરોડા સહિતના ગામોમાં અનુભવાઈ હતી। તો કેટલાક સ્થળોએ લોકો ઘર અને દુકાનોમાંથી બહાર નીકળી આવ્યા હતા। ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ જાનહાનિ કે માલ મિલકતને નુકસાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી। તેમ છતાં વારંવાર અનુભવાતા ભૂકંપના આંચકાઓના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે। ખાસ કરીને ગીરકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો ભૂકંપના આંચકાઓને લઈ સતર્ક બન્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।